ફૂડ જરૂરી છે આયુર્વેદ પ્રમાણે ખાવાનું કે કસરત કરવી જરૂરી છે કે નિરોગી રહેવા માટે બેમાંથી શું વધુ ફાયદાકારક હોય? વધુ ફાયદાકારક તો ખોરાક જ છે, બરાબર. કસરતની આઈ થિંક સ્પેશિયલી વાત કરવી જરૂરી છે. હવે કસરત આયુર્વેદમાં એવું કહેવામાં આવેલું છે કે અર્ધ વ્યાયામ શક્તિ પ્રમાણે કસરત કરવી જોઈએ. આપણે જોઈએ છે જીમમાં લોકો કલાક 2 કલાક વર્કઆઉટ કરે છે, પણ આઈ થિંક આધુનિક શાસ્ત્ર પ્રમાણે આ કદાચ સાચું હોઈ શકે, પણ બિંગ આયુર્વેદિક ડોક્ટર આયુર્વેદ પ્રમાણે આ તદ્દન ખોટી વસ્તુ છે. અર્ધ વ્યાયામ શક્તિ મતલબ આપણી અડધી શક્તિ જ્યાં સુધી વપરાય ત્યાં સુધી જ આપણે કસરત કરવી જોઈએ. તો કઈ રીતે નક્કી કરવું? તો કે ભાઈ કસરત કરતી વખતે કપાળ ઉપર પરસેવો આવે અને બગલમાં પરસેવો આવે અને શ્વાસ લેવામાં આપણને તકલીફ પડે, ઇન ધ સેન્સ મોઢામાંથી શ્વાસ છૂટે, ત્યારે આપણે ઊભું રહી જવું જોઈએ કસરત કરતી વખતે. આ એક મેઇન એનું. બીજું કે અજીર્ણ મતલબ ઇન્ડાઇજેશન જ્યારે હોય ત્યારે કસરત કરાય નહીં. ચોખ્ખું આયુર્વેદમાં ના પાડે છે, કારણ કે આવું કરવાથી દોષ કોષ્ઠમાંથી શાખામાં જાય. એટલે સાદી ભાષામાં જો આપણે કહીએ તો જે બીમારી પેટમાં છે એ ફેલાઈને દૂરના અંગ સુધી જાય. જો આપણું પેટ બગડેલું છે અને કસરત કરીએ છીએ તો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.